ચાલો નેક્સ્ટ દાખલો છે ઉગમ બિંદુને અનુલક્ષીને બળનો તમને સદિશ આપ્યો છે કે અહીં વેક્ટર F બરાબર 7i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ. તો ટોર્ક આપણે શોધવાનું કીધું છે. જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ આપણને આપ્યો છે વેક્ટર R i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ. તો ચલો ટોર્ક એટલે R ક્રોસ F થશે. વેક્ટર ટો ઇક્વલ ટુ વેક્ટર R ક્રોસ વેક્ટર F. ચલો R ક્રોસ F માટે શું લેવાનું નિશ્ચય i j k. R ના સદિશો એટલે R નો ઘટકો એટલે 1 માઇનસ 1 1 બળના ઘટક એટલે 7 3 માઇનસ 5. તો ચલો વેક્ટર ટો ઇક્વલ ટુ i કેરેટ. ચલો પેલું પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ. તો i હાર અને સ્તંભ કાઢી નાખવાનો. તો આ બેનો ગુણાકાર 5 માઇનસ 3 5 માઇનસ 3 માઇનસ j કેરેટ. આ બે નીકળી જાય માઇનસ 5 માઇનસ 7 માઇનસ 5 માઇનસ 7 પ્લસ k કેરેટ. ચલો આ નીકળી જાય 3 પ્લસ 7 3 પ્લસ 7. ચલો વેક્ટર ઇક્વલ ટુ 2i કેરેટ માઇનસ માઇનસ પ્લસ 12j કેરેટ પ્લસ 10k કેરેટ. ન્યૂટન ઇન્ટુ મીટર અથવા એકમ ખાલી લખો તો પણ ચાલે. 2i પ્લસ 12j પ્લસ 10k એકમ. ઓકે ઇઝી દાખલો જ છે બરાબર. ચલો નેક્સ્ટ દાખલો છે 7.6. દર્શાવો કે કોઈ બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા અચળ વેગ એટલે મૂલ્ય અને દિશા બંને સમાન હોવી જોઈએ. ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે એટલે સંરક્ષિત રહે. કણ જે છે કોઈ એક ચોક્કસ દિશામાં ગતિ કરતો હોય અચળ વેગ એટલે વેગનું મૂલ્ય અને દિશા બંને સમાન. ચોક્કસ દિશામાં ગતિ કરે સમાન ઝડપથી ગતિ કરે. તો કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે એનું કોણીય વેગમાન આપણે ગણીએ તો એ હંમેશા અચળ રહે છે એવું આપણે કહેવાનું. સમજો ધારો કે કોઈ એક કણ છે P એ v જેટલા વેગથી ગતિ કરે છે. તો પછી એનું રેખીય વેગમાન વેક્ટર P બરાબર શું લખાશે m વેક્ટર v. રેખીય વેગમાન એ વેગની દિશામાં હોય તો વેગમાન અને વેગ બંને એક દિશામાં છે. ચલો આ એની કાર્ય રેખા છે. રેખીય વેગમાનની આ કાર્ય રેખા છે. આ કાર્ય રેખાથી લંબ અંતર એટલે કે આ સંદર્ભ બિંદુ લઈએ. સંદર્ભ બિંદુથી જે તે સ્થાને કણને જોડો એટલે આ એનો સ્થાન સદિશ કહેવાય. R અને P વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા. R અને P વચ્ચેનો ખૂણો છે થીટા. તો પછી આ કણનું કોણીય વેગમાન વેક્ટર L ઇક્વલ ટુ વેક્ટર R ક્રોસ P મુજબ વ્યાખ્યાયિત થાય. એટલે કે વેક્ટર R ક્રોસ P એટલે m વેક્ટર v. ચલો આના મૂલ્યની ચર્ચા કરીએ પહેલા આપણે. તો L ઇક્વલ ટુ R m v ક્રોસ ગુણાકાર છે એટલે સાઇન થીટા આવે. R અને V વચ્ચેનો ખૂણો અથવા તો R અને P વચ્ચેનો ખૂણો તો મૂલ્ય આવશે R m v સાઇન થીટા. બરાબર. હવે જો આ થીટા હોય બરાબર તો પછી જો આપણે અહીંયા સાઇન થીટા લઈએ સાઇન થીટા એટલે સામેની એટલે OM છેદમાં કર્ણ એટલે R. તો OM બરાબર શું આવશે R સાઇન થીટા આવશે. તો R સાઇન થીટાની જગ્યાએ જો અહીંયા OM મૂકી દઉં તો L લખાશે mv OM. OM ને આપણે R લંબ જો કહી દઈએ આને જો આપણે R લંબ કહી દઈએ તો L ઇક્વલ ટુ mv R લંબ. હવે જો કણ ગતિ કરે તો દળ તો અચળ એનો વેગ એ આપને અચળ જ આપ્યો છે અને લંબ અંતરે બોલો અચળ જ રહે કે નહીં. કારણ કે આ કણ આમ ગમે ત્યાં ગતિ કરે પણ બોલો આ તો અંતર આનું જ રહેશે. આ લંબ અંતર છે તો એ જ રહેશે એટલે અચળ. તો એનો મતલબ કે આ મૂલ્ય કેવું થઈ ગયું અચળ. L નું મૂલ્ય કેવું થઈ ગયું અચળ થઈ ગયું. ચાલો હવે એની દિશાની ચર્ચા કરીએ. દિશા R ક્રોસ V થી મળશે. તો આ R નો સદિશ છે. R ક્રોસ V કરો એટલે દિશા ક્યાં છે પૃષ્ઠને લંબ અંદર તરફ. પૃષ્ઠને લંબ અંદર તરફ. R ક્રોસ V કરો R ક્રોસ V આ R તો R ક્રોસ V એટલે ક્યાં આવશે અંગૂઠો અંદર તરફ. તો પૃષ્ઠને લંબ અંદર તરફ. હવે આ કણ ધારો કે અહીંયાની જગ્યાએ અહીંયા પહોંચ્યો
તો બોલો આર જે છે એ આમ જ આવશે, વેગ આમ જ છે, તો આર ક્રોસ પી કરો ક્યાં આવશે? અંદર. તો ટૂંકમાં આ કણ આમ ગમે ત્યાં ગતિ કરે, એક દિશામાં ગમે ત્યાં ગતિ કરે, બરાબર. આર ક્રોસ પી એટલે કે કોણીય વેગમાનની દિશા અંદર તરફ જ આવે. અંદર તરફ આવે એનો મતલબ કે કેવી થઈ ગઈ? અચળ. તો મૂલ્ય અચળ, દિશા અચળ, તો કોણીય વેગમાન કેવું થાય? કોણીય વેગમાન કેવું થાય? અચળ. અચળ મતલબ કે સંરક્ષિત. તો બોલો સાબિત થઈ ગયું કે જો કોઈ કણ, બરાબર, એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતો હોય, બરાબર, અને તો એનું કોણીય વેગમાન પણ સમગ્ર ગતિ દરમિયાન અચળ જ હોય. અચળ બિંદુ એટલે આ બિંદુ બદલાવવું જોઈએ નહીં. એક બિંદુ જે બિંદુની સાપેક્ષે આપણે ચર્ચા કરીએ બદલાવવું ન જોઈએ એમ. તો કણનો વેગ કેવો રહીએ? અચળ રહીએ. ઓકે, ચલો. તો આ રીતે તમને દાખલો સમજાયો. તમારે લખવાનો છે મટીરિયલમાંથી. મટીરિયલમાં તમને જે રીતે વાક્યો લખ્યા છે એ પ્રમાણે તમારે વાક્યો લખવાના. ઓકે, ચલો. નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ નંબર 7.7. દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એટલે કે ટોર્ક એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રાઓ લીધી હોય. બરાબર. બળ યુગ્મની ચાક માત્રા એટલે કે ટોર્ક એ બિંદુ પર આધારિત નથી કે જેને અનુલક્ષીને આપણે ટોર્ક શોધેલું હોય. તો સમજો, ધારો કે દ્રઢ પદાર્થના બે કણો છે. દ્રઢ પદાર્થના કણો છે એ અને બી. એ ઉપર બળ આમ લાગે છે, બી ઉપર બળ આમ લાગે છે, એ ઉપર બળ આમ લાગે છે. આ એફ છે ને આ માઇનસ એફ છે. ઉગમ બિંદુ અનુલક્ષીને બીનો સ્થાન સદિશ R2 છે, એનો સ્થાન સદિશ R1 છે. તો પછી આની પર લાગતું કુલ ટોર્ક એટલે કે બળ યુગ્મની ચાક માત્રા, બળ યુગ્મની ચાક માત્રા ઇક્વલ ટુ આપણે લખી શકશું કે આ યુગ્મ બનાવતા બે બળોની ચાક માત્રાનો સરવાળો. બળ યુગ્મની ચાક માત્રા એટલે આ યુગ્મ બનાવતા બે બળોની ચાક માત્રાનો સરવાળો. તો ચલો, વેક્ટર ટો ઇક્વલ ટુ આર ક્રોસ એફ, તો R1 ક્રોસ માઇનસ F1, R1 ક્રોસ માઇનસ F1 પ્લસ R2 ક્રોસ F1, સોરી R1 ક્રોસ માઇનસ F અને R2 ક્રોસ F. તો આને આ રીતે લખી શકાય, વેક્ટર ટો ઇક્વલ ટુ, જો હું બરાબર આ રીતે લખું, R2 માઇનસ R1 ક્રોસ F, Fને પાછળ કોમન રાખું. હવે R2 માઇનસ R1 એટલે હેડનો સ્થાન સદિશ માઇનસ ટેલનો સ્થાન સદિશ. એટલે કે આ હેડ હોય ને આ ટેલ હોય તો આ જે સદિશ છે આ રીતે આવશે. આ સદિશ થાય વેક્ટર R2 માઇનસ વેક્ટર R1. મતલબ કે તમે લખી શકશો વેક્ટર AB. તો વેક્ટર ટો ઇક્વલ ટુ વેક્ટર AB ક્રોસ વેક્ટર F આવું લખાય. હવે ધારો કે હું સંદર્ભ બિંદુ ચેન્જ કરું, સંદર્ભ બિંદુ ધારો કે હું અહીંયા લઉં, તો એનાથી થશે શું? આ R1 થઈ જશે, આ R2 થઈ જશે, પણ આ તો એના જ રહેશે. એટલે R1 R2 ચેન્જ થાય પણ AB તો એના જ રહેશે અને બળ જે છે એ પણ એનું જ રહેશે. તો એનો મતલબ એવો થાય કે આ જે ટોર્ક છે તે કોનાથી સ્વતંત્ર છે? જે બિંદુને અનુલક્ષીને ચાક માત્રા લીધી હોય, ચાક માત્રા લીધેલી છે તેનાથી સ્વતંત્ર છે. બરાબર. તો વાક્યો તમને મટીરિયલમાં આપ્યા છે એ પ્રમાણે વાક્યો લખવાના. ઓકે, બાકી ઇઝી દાખલો છે, ખબર પડી? ચાલો, નેક્સ્ટ દાખલો છે XYZ ઘટકો સાથે જેનો સ્થાન સદિશ વેક્ટર R. મતલબ કે આપણે આવું લખી શકીએ કે અહીં વેક્ટર R ઇક્વલ ટુ XI કેરેટ પ્લસ YJ કેરેટ પ્લસ ZK કેરેટ. PX PY PZ ઘટકો સાથે વેગમાન P. મતલબ કે આવું લખાય વેક્ટર P ઇક્વલ ટુ PXI કેરેટ પ્લસ PYJ કેરેટ પ્લસ PZK કેરેટ. કણના કોણીય વેગમાન L ના XYZ અક્ષો પરના ઘટકો શોધો. એટલે કે કણનું કોણીય વેગમાન ગોતવાનું. ચલો, બહુ સહેલું. વેક્ટર L ઇક્વલ ટુ વેક્ટર R ક્રોસ વેક્ટર P. હવે R ક્રોસ P કરવો એટલે નિશ્ચયક લેવાનો I J K. પહેલા R ના ઘટકો એટલે X Y Z, પછી P ના ઘટકો એટલે PX PY PZ. ચલો, પછી શું કરવાનું હતું? પ્લસ માઇનસ પ્લસ. ચલો, પહેલા I કેરેટ એમ જ રાખો, સ્તંભ અને R કાઢી નાખો તો YPZ
માઇનસ ઝેડ પીવાય, ચલો માઇનસ જે એક્સ પી ઝેડ, એની જગ્યાએ જો મારે અહીંયા પ્લસ રાખવા હોય તો ઝેડ પી એક્સ પહેલાં કરવાનું, ઝેડ પી એક્સ માઇનસ એક્સ પી ઝેડ પ્લસ કે કેરેટ એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ, બરાબર. ચાલો તો આ થઈ ગયો એક્સ ઘટક, આ થઈ ગયો વાય ઘટક, આ થઈ ગયો ઝેડ ઘટક. તો આપણે આને આમ લખી શકીએ વેક્ટર એલ ઇક્વલ ટુ, બરાબર, ઘટકો શું કીધા એક્સ વાય અને ઝેડ, તો આને કહેવાનું એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ, બરાબર. તો ચલો ત્યાં એક્સ વાય ઝેડ અક્ષો પરના ઘટકો શોધો, તો એક્સ વાય ઝેડ અક્ષો પરના, માફ કરજો, એક્સ વાય ઝેડ અક્ષો પરના ઘટકો શોધો, એટલે એક્સ વાય ઝેડ અક્ષો છે તો પછી આપણે આને કોમનલી આ રીતે નામ આપી દઈએ, એલ એક્સ આઈ કેરેટ પ્લસ એલ વાય જે કેરેટ પ્લસ એલ ઝેડ કે કેરેટ. ચલો જ્યાં એલ એક્સ ઇક્વલ ટુ વાય પી એક્સ, સોરી વાય પી ઝેડ માઇનસ ઝેડ પી વાય ઇક્વલ ટુ આને કહેવાય એક્સ અક્ષ પરનો ઘટક. ચલો એલ વાય ઇક્વલ ટુ ઝેડ પી એક્સ માઇનસ એક્સ પી ઝેડ ઇક્વલ ટુ વાય અક્ષ પરનો ઘટક, અને એલ ઝેડ ઇક્વલ ટુ એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ ઇક્વલ ટુ ઝેડ અક્ષ પરનો ઘટક. તો ચલો આપણે આ ઘટકો મળી ગયા, અને હું સમીકરણ નંબર 1 કહી દઉં. ઘટકો શોધવાના કીધા હતા તો કોણીય વેગમાનના ઘટકો મળી ગયા. હવે કીધું દર્શાવો કે જો કણ ફક્ત એક્સ વાય સમતલમાં જ ગતિ કરે. ચાલો હવે જો કણ ફક્ત એક્સ વાય સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર ઝેડ ઘટક જ હોય. ચલો જો કણ માત્ર એક્સ વાય સમતલમાં જ જો ગતિ કરતો હોય, બરાબર, તો પછી એનો મતલબ એવો થાય કે એક્સ વાય સમતલમાં ગતિ કરે તો પછી રેખીય વેગમાનનો ઝેડ ઘટક તો 0 હોય. કારણ કે કણ જો એક્સ વાય સમતલમાં જ ગતિ કરે, ધારો કે આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ છે, કણ એક્સ વાય સમતલમાં ગતિ કરે તો જે દિશામાં રેખીય વેગ હોય એ જ દિશામાં રેખીય વેગમાન હોય. એક્સ વાય સમતલમાં ગતિ હોય તો રેખીય વેગના બે ઘટક આવે એક્સ અને વાય, તો પછી રેખીય વેગમાંના પણ બે જ ઘટક આવે એક્સ અને વાય, તો ઝેડ ઘટક તો આવે નહીં. બોલજો ખબર પડે. એટલે પી ઝેડ ઇક્વલ ટુ 0 થાય, બરાબર. નંબર 2 ઝેડ ઇક્વલ ટુ 0 થાય. ઝેડ પણ કેટલા થાય 0, કારણ કે એક્સ વાય અક્ષ જ છે, ઝેડ અક્ષ તો છે જ નહીં, તો પછી ઝેડ એમ પણ આપણે શું લખી શકીએ 0. તો ચલો હવે જે આપણા જે ઘટકો છે, બરાબર, એમાં પી ઝેડ ઇક્વલ ટુ 0 મૂકવાના અને ઝેડ ઇક્વલ ટુ 0 મૂકવાના. તો ચલો આપણે આવું લખી શકીએ કે પી ઝેડ બરાબર 0 છે, તો સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી એટલે કે અહીંયાથી, ચલો આ જે સમીકરણ છે એમાં પી ઝેડ અને એલ એ બંને 0 મૂકવાના. તો જો પી ઝેડ અને એલ એ 0 મૂકવાના, તો ચલો પી ઝેડ 0 અને ઝેડ 0 એટલે એ પૂરું થઈ ગયું. પી ઝેડ અને ઝેડ એટલે આ કેન્સલ થાય. આમાં પી ઝેડ કે ઝેડ એક નથી, તો શું લખાશે એક્સ પી વાય માઇનસ વાય પી એક્સ, બરાબર, કે કેરેટ. તો આ ખાલી કયો ઘટક થઈ ગયો? ઝેડ ઘટક જ થયો કે નહીં? આ ખાલી કયો ઘટક? ઝેડ ઘટક જ છે. તો આમ જે વાક્ય લખ્યું છે એ આમ સાબિત થાય. તો આમ સાબિત થાય છે કે, ચલો શું સાબિત થાય કે જો કણ ફક્ત એક્સ વાય સમતલમાં જ ગતિ કરે, એક્સ વાય સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર કયો ઘટક હોય? ઝેડ ઘટક જ હોય. એક્સ અને વાય ઘટકો કોણીય વેગમાનના કેવા થઈ જાય? 0. ચલો ખબર પડી? ઓકે. ચાલો નેક્સ્ટ દાખલો છે. દરેકનું દળ એમ હોય એટલે કે બંનેનું દળ એમ અને વેગ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતર રહેલ બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. સમાંતર રેખાઓ છે, વિરુદ્ધ દિશામાં ગતિ કરે, બધાનું દળ m અને વેગ v છે. એકબીજાથી d અંતર રહેલા છે ને આ કેટલા કણ છે? 2. તો સમજો, ધારો કે આ એક કણ છે, આ બીજો કણ છે, આ સમાંતર રેખાઓ એમની વચ્ચેનું અંતર છે d. સમાંતર રેખા વચ્ચે અંતર આપ્યું હતું d. બંને કણના દળ m લેવાના, બંને કણના વેગના મૂલ્યો v લેવાના.
વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે એક ધારો કે આમ ગતિ કરે તો બીજો આમ. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે. આપણે કોણીય વેગમાન ગણવાનું છે. તો ધારો કે એક બિંદુ લઈ લો ઓ. ઓની સાપેક્ષે આ બંનેનું શું ગણીએ આપણે? કોણીય વેગમાન ગણીએ. તો પણ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન હોય. એટલે કે બિંદુ ગમે તે તમે લઈ લો, કોણીય વેગમાન બદલાય નહીં. તો સમજો કોણીય વેગમાન ગણીએ. બે કણો હોય તો પછી બંને કણોના તંત્રનું કોણીય વેગમાન વેક્ટર એલ એટલે બંનેના કોણીય વેગમાનોનો સરવાળો. તો આપણે એલના સૂત્રો ભણી ગયા. વેક્ટર એલ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર પી. જો ખાલી મૂલ્યવાળું જોતું હોય તો પી આર લંબ અથવા તો પી લંબ આર. તો ચલો આપણે અહીંયા સદિશની વાત કરવાની છે. કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન એટલે સદિશ લઈ લઈએ. તો આર ક્રોસ પી વાળું સૂત્ર લઈએ. તો ચલો આને આમ લખાય R1 ક્રોસ P1 પ્લસ R2 ક્રોસ P2. ચલો વેક્ટર એલ ઇક્વલ ટુ હવે R1 એટલે પહેલો કણ છે એનો સ્થાન સદિશ. તો જો પહેલા કણનો હું સ્થાન સદિશ દોરું તો બોલો આમ દોરાય. ઉગમ બિંદુથી આ કણને જોડતો સદિશ. તો આ R1 જે છે એ પહેલા કણનો સ્થાન સદિશ. કોઈ પણ સદિશ એટલે એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો R1 નું મૂલ્ય કેટલું આવશે? x. અને કઈ દિશામાં છે તો કે i કેરેટની. એટલે R1 ની જગ્યાએ લખાશે xi કેરેટ ક્રોસ p બરાબર mb. તો P1 બરાબર દળ તો m. વેગ કેટલો છે તો કે મૂલ્ય v. અને દિશા કઈ? નીચે એટલે કઈ દિશા? માઇનસ j કેરેટ પ્લસ ચલો R2 બીજો સદિશ મારે લેવો છે R2. તો બીજો કણ અહીંયા છે તો અહીંયાથી આને જોઈન્ટ કરો તો આ થઈ જાય વેક્ટર R2. તો એનું મૂલ્ય આવશે x પ્લસ ડી. મૂલ્ય કેટલું આવશે? x પ્લસ ડી. દિશા સેમ i કેરેટ ક્રોસ m v. ચલો એનો વેગ કઈ દિશામાં છે? આમ ઉપર એટલે કે j કેરેટ. ચલો તો L ઇક્વલ ટુ માઇનસ એમ વી એક્સ i કેરેટ ક્રોસ j કેરેટ. ચલો પ્લસ એમ વી એક્સ પ્લસ ડી i કેરેટ ક્રોસ j કેરેટ. બોલો i ક્રોસ j એટલે k. તો વેક્ટર L ઇક્વલ ટુ માઇનસ એમ વી એક્સ k કેરેટ પ્લસ ચલો ત્યાં k કેરેટ આવશે. અહીંયા ગુણાકારમાં કાઉન્સ છોડો તો પ્લસ એમ વી એક્સ k કેરેટ પ્લસ એમ વી ડી k કેરેટ. બરાબર. i ક્રોસ j એની જગ્યાએ k લખ્યા અને ત્યાં કાઉન્સ છોડ્યો. તો ચલો આ બંને કેન્સલ થયા. તો વેક્ટર L ઇક્વલ ટુ એમ વી ડી k કેરેટ. ચલો આ થઈ ગયો આ તંત્રનું કુલ કોણીય વેગમાન. હવે જો બંને કણોના દળ તો કેવા? અચળ. બંનેના વેગ પણ કેવા છે? અચળ. બોલો કણો ગમે તેમ ગતિ કરે એમની વચ્ચેનું જે આ લંબ અંતર છે તો બદલાવાનું નથી. મતલબ કે ઉગમ બિંદુ આ લીધેલું એની જગ્યાએ ધારો કે હું આ લઈ લઉં તો આ જે રેખાઓ જે છે એ સમાંતર રેખા વચ્ચેનું અંતર તો ડી નું ડી જ રહેશે, બદલાશે નહીં. તો એનો મતલબ કે આ જે એલ છે એલનું મૂલ્ય કેવું થઈ ગયું? અચળ. ચલો દિશા કઈ છે એની? ઝેડ અક્ષ છે. દિશા ઝેડ અક્ષ છે. તો હવે સમજો આ કણ જે છે એ આ અક્ષ ઉપર તો આમ જ જવાનું. આ કણ છે એ આમ જ જવાનું. ઉગમ બિંદુ આ લઈ લો તો આ કણ તો આમ જ જાય છે, નીચે જાય છે, આ ઉપર જ જાય છે. ગમે તે ઉગમ બિંદુ લ્યો પણ દિશા એલ જે છે ગણતરી આની આ જ થશે ને આની આ જ થશે. એટલે કે નું મૂલ્ય પણ એનું એ જ રહેશે. આની દિશા બદલાતી જ નથી. આ નીચે જ જાય છે, આ ઉપર જ જાય છે, દિશા બદલાતી નથી. જો એમની દિશા નહીં બદલાય બરાબર તો કે કેરેટ પણ નહીં બદલાય બરાબર. તો એનો મતલબ કે દિશા પણ કેવી? અચળ. જેનું મૂલ્ય અચળ, જેની દિશા અચળ એ સદિશ કેવો કહેવાય? સદિશ કેવો કહેવાય? અચળ. તો બોલો આમ સાબિત થઈ જાય. તો આમ લખી શકાય કે આમ સાબિત થાય છે કે શું સાબિત થાય છે? કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન રહે છે. આમાં કોઈ પણ બિંદુ તમે લઈ લો તંત્રનું કોણીય વેગમાન કેવું રહ્યા? અચળ જ રહે. ચાલો ખબર પડી? ઓકે. ચાલો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.16. પણ એ દાખલો ભણીએ એની પહેલાં આપણે એક નોંધ ભણવાની છે જે તમારે યાદ રાખવાની છે કે ઘનતાના આધારે પદાર્થના પ્રકાર. ઘનતા જે છે એને આધારે પદાર્થ જે છે એના કેટલા પ્રકારો પડે. તો
તો કે સમજો વ્યવહારમાં કોઈ પણ પદાર્થો જે છે એ પદાર્થો એક પરિમાણવાળા હોય છે, બે પરિમાણવાળા હોય છે અને ત્રણ પરિમાણવાળા હોય છે. દાખલા તરીકે સળીઓ છે તો આપણે એને એક પરિમાણિક લઈએ. ડિસ્ક અથવા તો તકતી તો એને બે પરિમાણ લઈએ, અને ગોળો અથવા સમઘન હોય તો એને આપણે ત્રણ પરિમાણ લઈએ. બરાબર. એક પરિમાણવાળા પદાર્થો હોય એમાં જે ઘનતા વ્યાખ્યાયિત થાય, એક પરિમાણવાળા પદાર્થો એમાં જે ઘનતા વ્યાખ્યાયિત થાય એને કહેવાય એની રેખીય ઘનતા. બરાબર, કારણ કે એને માત્ર લંબાઈ જ હોય, રેખીય ઘનતા. બે પરિમાણવાળા પદાર્થો હોય એમાં જે ઘનતા વ્યાખ્યાયિત થાય એને કહેવાય પૃષ્ઠ ઘનતા. અને ત્રણ પરિમાણવાળા પદાર્થો હોય એમાં જે ઘનતા વ્યાખ્યાયિત થાય એને કહેવાય કદ ઘનતા. કારણ કે એક પરિમાણવાળો પદાર્થ છે તો એને માત્ર એક જ પરિમાણ હોય એટલે રેખીય ઘનતા. બે પરિમાણવાળો પદાર્થ છે તો એને ક્ષેત્રફળ હોય તો પૃષ્ઠ ઘનતા, પૃષ્ઠનું નિર્માણ કરે. ત્રણ પરિમાણવાળો પદાર્થ હોય તો એને હોય કદ ઘનતા. એ આખું કદ રોકે, જગ્યા રોકે. ચલો, રેખીય ઘનતાને બેઝિકલી લેમડા વડે દર્શાવાય. તો લેમડા બરાબર પદાર્થનો દળ છેદમાં લંબાઈ. બરાબર. પૃષ્ઠ ઘનતાને બેઝિકલી સિગ્મા વડે દર્શાવાય તો સિગ્મા બરાબર પદાર્થનું દળ છેદમાં ક્ષેત્રફળ. અને કદ ઘનતા જેને આપણે વ્યવહારમાં ખાલી ઘનતા કહીએ, રો, એટલે પદાર્થનું દળના છેદમાં કદ. બરાબર. જેને કદ ઘનતાને આપણે વ્યવહારમાં શું કહીએ છીએ? ઘનતા. આપણે કહીએ ને ઘનતા એટલે દળ ભાગ્યા કદ, પણ ખરેખર પદાર્થના પરિમાણને આધારે પદાર્થ કેવા પરિમાણવાળો છે, એક પરિમાણવાળો છે, બે પરિમાણવાળો છે, ત્રણ પરિમાણવાળો છે, એને આધારે ત્રણ પ્રકારની ઘનતાઓ આવે: રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા. રેખીય ઘનતા એટલે દળના છેદમાં લંબાઈ, પૃષ્ઠ ઘનતા એટલે દળના છેદમાં ક્ષેત્રફળ, અને કદ ઘનતા એટલે દળના છેદમાં કદ. બરાબર. તો આ જે કન્સેપ્ટ છે આનો ઉપયોગ કરીને આપણે આગળનો દાખલો ગણવાના છીએ. બરાબર. તો આ તમારે નોંધ લખી નાખવાની, પછી તમારે દાખલો લખવાનો. ઓકે, ચાલો. તો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 7.16. હમણાં જે આપણે નોંધ ભણી ગયા, બરાબર, એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. ધ્યાન આપજો. કેપિટલ આર ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી, ચલો, કેપિટલ આર ત્રિજ્યાની આખી તકતી છે, બરાબર, એમાંથી r/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. તો આ જે આખી તકતી છે એમાંથી આટલું છિદ્ર આપણે કાપી લેવાનું. બરાબર. આખી જે તકતી છે એમાંથી આટલું છિદ્ર આપણે કાપી લેવાનું. તો આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી r/2 અંતરે છે. આ જે છિદ્ર આપણે કાપીએ છીએ એનું દ્રવ્યમાન કેન્દ્ર મૂળ ડિસ્કનું કેન્દ્ર અહીંયા હોય ત્યાંથી r/2 અંતરે હોય. સીધી વાત છે કે આ જે આટલો વિભાગ છે, આટલા વિભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? સેન્ટર પર હોય. તો આની ત્રિજ્યા જો r/2 હોય તો મૂળ તકતીના કેન્દ્રથી એનું અંતર કેટલું હશે? r/2 હોય. બરાબર. કારણ કે આખી તકતી હોય તો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય, તો આટલા વિભાગનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હોય. તો આપને કીધું છે કે પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. ચલો, હવે ગુરુત્વ કેન્દ્ર તો આપણે ભણી ગયા કે પૃથ્વી પરના પદાર્થો હોય કે જી સમાન હોય તો ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર બંને એક જ જગ્યા પર હોય. પૃથ્વી પરના પદાર્થો હોય કે જેમાં જી સમાન છે તો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બંને એક જ જગ્યાએ હોય. તો તમને શું કહે છે કે આ આખી મોટી તકતી છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, એમાંથી આટલો વિભાગ તમે કાપી લ્યો, તો હવે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? જે બાકીનો ભાગ વધે, કેટલો ભાગ બાકી વધે? તો કે આટલો જે ભાગ છે એ બાકી વધશે. આ જે ભાગ અહીંયા તમને દેખાય તે કેવો ભાગ દેખાય? તો કે આખો જે આ વર્તુળાકાર ભાગ હોય એ વર્તુળાકાર ભાગમાંથી આટલો ભાગ કાપી લ્યો એટલે તમને હવે આવો ભાગ દેખાય. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર એ મૂળ તકતીના દ્રવ્યમાન કેન્દ્રથી ક્યાં હશે? તો સીધી વાત છે, સમજો આપણે એવું ભણી ગયા કે દ્રવ્યમાન કેન્દ્ર વધારે દળ હોય ને એની નજીક હોય. હવે અહીંયાથી પહેલા દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હતું, હું અહીંયાથી આટલો ભાગ કાપી લઉં એટલે એટલું દળ ઓછું થઈ ગયું. તો દ્રવ્યમાન કેન્દ્ર બોલો આ સાઈડ ખસેલું હશે એટલે અહીંયા ક્યાંક હશે, આ વિભાગમાં ક્યાંક. બોલો, ખબર પડે? ચાલો, તો હવે આપણે પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કરશું? તો ચલો પહેલા લઈએ આપણે આખી તકતી માટે, એટલે કે કેપિટલ આર ત્રિજ્યાની તકતી માટે. ચલો, સપાટ પદાર્થ છે, તકતી આપી છે એટલે એમાં પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત થાય. પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર એનું દળના છેદમાં ક્ષેત્રફળ, દળ ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર. તો ચલો, આખી તકતી હોય આર ત્રિજ્યાની, પૃષ્ઠ ઘનતા જો હું સિગ્મા કહી દઉં તો એનું દળ ધારો કે કેપિટલ એમ છે, તો આખી તકતી હોય ત્રિજ્યા આર હોય તો ક્ષેત્રફળ કેટલું થશે? πr². કારણ કે વર્તુળ, તો ક્ષેત્રફળ કેટલું થાય એનું? πr².
બોલો ખબર પડી ગઈ આટલી? ઓકે, ચાલો તો આમાંથી હું જો એમને કરતા બનાવું તો સિગ્મા ઇન્ટુ પાઈ આર સ્ક્વેર, એમને કરતા બનાવીએ તો સિગ્મા ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. ચલો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે તો કે 0 0 આગળ, અહીંયા આખી તકતી દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? અહીંયા હશે, એટલે 0 0 આગળ હશે. ક્લિયર આટલું? ચાલો હવે લઈ લઈએ r/2 ત્રિજ્યાની, r/2 ત્રિજ્યાની તકતી માટે, r/2 ત્રિજ્યાની તકતી આપણે લઈએ, બરાબર? તો ચલો એની પૃષ્ઠ ઘનતા તો સિગ્મા જ હોય, કારણ કે પદાર્થ તો એકનો એક જ, અને એક જ પદાર્થ હોય તો ઘનતા બદલાય નહીં. ઘનતા આમાં કાપેલો ભાગ અને આ ભાગ ઘનતા તો સમાન હોય. પૃથ્વીમાંથી પૃથ્વીનો થોડોક ભાગ કાપી લ્યો તો જેટલી ઘનતા પૃથ્વીની હોય એટલી જ ઘનતા પદાર્થની હશે. કારણ કે દળ ઘટે તો સાથે સાથે ક્ષેત્રફળ પણ ઘટે, તો એનો ગુણોત્તર હંમેશા અચળ હોય. તો હંમેશા યાદ રાખવાનું, જ્યારે પણ એક પદાર્થમાંથી બીજો પદાર્થ કાપવામાં આવે ને એટલે બંનેમાં સમાન શું હશે તો કે ઘનતા. બરાબર? દાખલા તરીકે સમુદ્ર છે, સમુદ્રમાંથી તમે 1 ગ્લાસ પાણીનો ભરી લ્યો તો બંનેમાં સમાન શું હોય? ઘનતા. પડે ખબર? કારણ કે દળ ઘટ્યું તો દળ ઘટે તો સાથે કદ પણ ઘટે, જો કદ ઘનતા હોય તો દળ ઘટે તો સાથે કદ પણ ઘટે. ગુણોત્તર કેવો રહે? અચળ રહે. તો હંમેશા યાદ રાખવાનું, કાપી વાળા વાત આવે ને ત્યારે બંને પદાર્થોમાં સમાન શું હશે? ઘનતા. બરાબર? ચાલો તો આની ઘનતા સિગ્મા. હવે આનું દળ, તો ધારો કે આપણે જે કાપેલો ભાગ છે એનું દળ m1 છે, આટલો વિભાગ, તો અહીંયા આવશે m1 ના છેદમાં, ચલો ત્રિજ્યા r/2 એટલે અહીંયા આવશે પાઈ r/2 નો વર્ગ. તો ચલો m1 કેટલું આવશે તો કે સિગ્મા પાઈ r²/4. બરાબર? પાઈ અને r/2 એટલે એનો વર્ગ એટલે પાઈ r²/4. ચલો આનું દ્રવ્યમાન કેન્દ્ર છે ને આપણે વેક્ટર r1 કહી દઈએ. તો આટલા વિભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? અહીંયા છે. તો આનો યામ શું આવશે? r/2 0, r/2 0. તો r ત્રિજ્યાની તકતીની વાત થઈ ગઈ, r/2 વાળી થઈ ગઈ, પણ ચર્ચા તો હતી બાકીના ભાગની. તો ચલો હવે લઈએ આપણે બાકીના ભાગ માટે, બાકીનો ભાગ. તો બાકીના ભાગનું દળ જો m2 હોય, આ જે ભાગ આખો બાકી છે એનું દળ જો m2 હોય તો બાકીના ભાગનું દળ એટલે કુલ તકતીના દળમાંથી કાપેલો ભાગ બાદ કરી નાખીએ. આખી તકતીનું દળ હોય એમાંથી આટલો ભાગ બાદ કરો એટલે બોલો m2 મળી જાય. આ ભાગનું દળ એટલે આખી તકતી જે છે એમાંથી હું આટલો ભાગ બાદ કરી નાખું એટલે m2 મળી જાય. ચાલો તો શું આવશે હવે કે m2 ઇક્વલ ટુ, ચલો m આપણી પાસે છે સિગ્મા ઇન્ટુ પાઈ r², સિગ્મા પાઈ r² માઇનસ m1 આવી ગયું સિગ્મા પાઈ r²/4. 4 લસા આવશે એટલે 3, તો m2 ઇક્વલ ટુ 3/4 સિગ્મા પાઈ r², 3/4 સિગ્મા પાઈ r². તમે એમ પણ કહી શકો સિગ્મા પાઈ r² બરાબર તમે m મૂકી દો તો 3m/4. સિગ્મા પાઈ r² એટલે તમે જો m મૂકી દો બરાબર તો એ થઈ જશે 3m/4. એટલે ટૂંકમાં અહીંયા પણ તમે મૂકી શકો સિગ્મા ઇન્ટુ પાઈ r² એટલે m, તો અહીંયા મૂકી શકો તમે m/4. તો પછી અહીંયા તમે કરી શકો m2 3m/4. ચલો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય ને એ આપણે મેળવવાનું છે. બરાબર? બાકીનો ભાગ જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય આપણે મેળવવાનું છે. કે આ ભાગ કાપી લ્યો તમે, બાકીના ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય મેળવવાનું. બરાબર? તો હવે સમજો કે એક પદાર્થ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા, બીજો પદાર્થ એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા. તો બાકીના ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર મારે ગોતવું હોય r2, તો આપણે આવું સૂત્ર લઈ શકીએ હવે કે હવે વેક્ટર RCM બરાબર m1 વેક્ટર r1 વત્તા m2 વેક્ટર r2 ના છેદમાં m1 પ્લસ m2. એટલે બોલો r2 મને મળી જાય કે નહીં? મને RCM ખબર છે, m1 m2 ખબર છે, r1 ખબર છે, તો r2 મળી જાય. ચલો RCM તો 0, RCM 0 બરાબર. તો પછી m1 પ્લસ m2 પેલી સાઈડ જશે એટલે પણ 0, એટલે વધશે શું? m1 વેક્ટર r1 પ્લસ m2 વેક્ટર r2. તો આમાંથી હું m2 વેક્ટર r2 ને કરતા બનાવું તો માઇનસ m1 વેક્ટર r1 આવશે. તો r2 ઇક્વલ ટુ માઇનસ m1 વેક્ટર r1 ના છેદમાં m2. તો વેક્ટર r2 ઇક્વલ ટુ માઇનસ m1 ની કિંમત આ મૂકો તોય ચાલે, આ મૂકો તોય ચાલે, m2 ની કિંમત આ મૂકશો તોય ચાલે, પેલું મૂકશો તોય ચાલશે, કશો ફરક પડવાનો નથી.
તો m1 મૂકી દઈએ m/4, m2 મૂકી દઈએ 3m/4, r1 મૂકી દઈએ r/2 0. એટલે આવશે વેક્ટર r2 ઇક્વલ ટુ m/4 કેન્સલ, આ 3 ને અંદર જવા દો એટલે 6, તો -r/6 0. બરાબર, તો -r/6. સમજો આપણે એમ કીધું કે દ્રવ્યમાન કેન્દ્ર આ સાઈડ આવે, જો માઇનસ આવ્યું કે નહીં, એટલે કે મૂળ તક્તીના દ્રવ્યમાન કેન્દ્રથી મૂળ તક્તીના દ્રવ્યમાન કેન્દ્રથી ઋણ x અક્ષ તરફ r/6 અંતરે હોય. મૂળ તક્તીના દ્રવ્યમાન કેન્દ્રથી ઋણ x અક્ષ તરફ r/2 અંતરે હોય. બોલજો, ખબર પડી? તો 4 માર્ક્સમાં પૂછાય એવો બહુ અગત્યનો દાખલો છે. આવા ઘણા બધા દાખલાઓ છે. બરાબર, આ તક્તીની આપણે વાત કરી. સેમ તમે આવું ગોળા માટે પણ કરી શકો. તો હોમવર્કમાં એ દાખલો તમે ગણો. ગોળા માટે સેમ આ ધારો કે આ ગોળો છે, r ત્રિજ્યાના ગોળામાંથી એક r/2 ત્રિજ્યાનો એક ગોળો કાપી લેવામાં આવે તો બાકીના ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? સેમ મેથડથી તમારે દાખલો ગણવાનો, પણ થોડો લિટલ બીટ ચેન્જ છે. બરાબર, તો જાતે પ્રિપેર કરો. શું ચેન્જ છે ખબર ન પડે તો મને કહેજો. ઓકે, ચલો આવડી જાય, ઇઝી છે. સેમ સ્ટેપ, આવી જ રીતે સ્ટેપ, r ત્રિજ્યાનો ગોળાની વાત કરવાની, r/2 ત્રિજ્યાના ગોળાની વાત કરવાની અને બાકીના ભાગની વાત કરવાની, અને RCM નું સેમ સૂત્ર લેવાનું. બરાબર, એટલે r2 કેટલા આવે મને તમારે વોટ્સઅપ કરવાનો. મારો નંબર તમારી પાસે બધા પાસે છે જ, 9913328696. આ નંબર પર તમારે મને જવાબ ગોળા માટે વોટ્સઅપ કરવાનો. ઓકે, ચાલો, ક્લિયર.